ગુજરાત રાજ્યના 10 સૌથી મોટા રજવાડા, એવા રજવાડા કે જેની ચર્ચા આજે 21મી સદીમાં પણ થાય છે. આ રજવાડા ક્યાં ક્યાં હતા, શું હતી આ રજવાડાની ખાસિયત, આ તમામ રજવાડાના રાજા કોણ હતા? આવો જાણીએ ગુજરાતના સૌથી મોટા 10 રજવાડા વિશે અનોખી વાતો. આ સૌથી મોટા રજવાડામાં 10મા નંબર પર આવે છે ધ્રાંગધ્રા પ્રિન્સલી સ્ટેટ. 3023 કિલોમીટર પ્રતિ વર્ગમાં ફેલાયેલા આ રજવાડાની સ્થાપના 1090માં રાજપૂત શાસક હરપાલ દેવે કરી હતી, જે ઝાલાવાડ તરીકે ઓળખાતું હતું. ઝાલા રાજપૂતે મુસ્લિમ આક્રમણ સામે ઘણી લડાઈઓ લડીને પોતાના રજવાડાની રક્ષા કરી હતી. આજે પણ લોકો રાજની અને આ રજવાડાની ચર્ચા કરે છે. 9મા નંબર પર આવે છે થરાદ પ્રિન્સલી સ્ટેટ. 3263 કિલોમીટર પ્રતિ વર્ગમાં ફેલાયેલા આ રજવાડાની સ્થાપના વાઘેલા રાજપૂત શાસક દ્વારા કરવામાં આવી હતી. આ રજવાડાની મોટા ભાગની પ્રજા હિન્દુ ધર્મનું પાલન કરતી હતી. 8મા નંબર પર આવે છે રાજપીપળા પ્રિન્સલી સ્ટેટ, જે 3929 કિલોમીટર પ્રતિ વર્ગમાં ફેલાયેલું હતું. રાજપીપળા એકમાત્ર એવું રજવાડું હતું કે જેના પર 1340 થી 1948 સુધી એટલે કે લગભગ 600 વર્ષ સુધી ગોહિલ રાજપૂત વંશનું શાસન રહ્યું હતું. 7મા નંબર પર ઈડર પ્રિન્સલી સ્ટેટ આવે છે. ઈડર પ્રિન્સલી સ્ટેટ 4323 કિલોમીટર પ્રતિ વર્ગમાં ફેલાયેલું હતું, જેનું આદર્શ વાક્ય હતું અમે ઈડર્યું ઘર, જેનો અર્થ થાય છે અમે ઈડરનું ઘર જીત્યું. ઈસવીસન 1721માં મહારાજ આનંદસિંહજીએ ઈડર જીતી લીધું હતું. મારવાડના અલગ અલગ વિસ્તારમાંથી જોધા, ચૌહાણ, ચંપાવત વગેરે સરદાર તેમની સાથે આવ્યા હતા. 6ઠ્ઠા નંબર પર આવે છે પાલનપુર પ્રિન્સલી સ્ટેટ, જે 4574 કિલોમીટર પ્રતિ વર્ગ જેટલો વિસ્તાર ધરાવતું હતું. આ રજવાડાનું આદર્શ વાક્ય હતું વોટ હેઝ બીન ઓન બાય રીઝન ઇટ સબસ્ટેન્સ ફોર્સ, જેનો અર્થ થાય છે કારણથી જે જીત્યા હોય એ બળથી ટકેલું રહે છે. પાલનપુર રાજ્ય બ્રિટિશ શાસન દરમિયાન ભારતનું એક રજવાડું હતું. 5મા નંબર પર આવે છે ભાવનગર પ્રિન્સલી સ્ટેટ, જે 7669 વર્ગ પ્રતિ કિલોમીટરમાં ફેલાયેલું રજવાડું હતું, જેનું આદર્શ વાક્ય છે મેન પ્રપોઝર્સ બટ ગોડ ડિસ્પોઝર્સ, એટલે કે માણસ પ્રસ્તાવ મૂકે છે પણ ભગવાન તેનો નિકાલ કરે છે. ગોહિલ રાજપૂતોનો દાવો છે કે તેઓ ચંદ્રવંશ સાથે જોડાયેલા પ્રસિદ્ધ પાંડવોના વંશજો છે. 4થા નંબર પર આવતું રજવાડું છે જૂનાગઢ પ્રિન્સલી સ્ટેટ, જે 8643 વર્ગ પ્રતિ કિલોમીટરમાં ફેલાયેલું હતું. આ રજવાડા પર બ્રિટિશ શાસન દરમિયાન બાબી મુસ્લિમ શાસકોનું રાજ હતું, જે 1948માં એટલે કે આઝાદી બાદ ભારતમાં ભળી ગયું. 3જા નંબર પરનું રજવાડું છે જામનગર પ્રિન્સલી સ્ટેટ, કે જે 9632 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું હતું, જેમનું આદર્શ વાક્ય છે ડિટરમાઇન્ડ ટુ ડિસ્ટ્રોઇડ, એટલે કે નષ્ટ કરવા માટેનો દ્રઢ સંકલ્પ. કચ્છની ખાડીના દક્ષિણ કિનારે એક ભારતીય રજવાડું હતું, જેનું નામ હતું નવાનગર. 1540 થી 1948 સુધી આ રજવાડા પર જાડેજા રજપૂતોનું શાસન હતું. એ સમયમાં નવાનગર તરીકે ઓળખાતો વિસ્તાર આજે જામનગર તરીકે ઓળખાય છે. બીજા નંબર પર આવે છે કચ્છ ભુજ પ્રિન્સલી સ્ટેટ. આ રજવાડું 21365 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું હતું, જેનું આદર્શ વાક્ય છે કરેજ એન્ડ કોન્ફિડન્સ, એટલે કે સાહસ અને આત્મવિશ્વાસ. કચ્છ પર જાડેજા રાજપૂત વંશનું શાસન હતું. જાડેજા 12મી સદીના અંતમાં સિંધથી કચ્છ આવ્યા હતા અને કચ્છમાં વસ્યા હતા. દોસ્તો, પહેલા નંબર પર આવે છે બરોડા પ્રિન્સલી સ્ટેટ, જે 21408 પ્રતિ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું હતું. બરોડાનું મૂળ નામ વડોદરા સંસ્કૃત શબ્દ વટોદરા પરથી લેવામાં આવ્યું છે. મરાઠા સંઘના ગાયકવાડ રાજવંશ દ્વારા 1721માં આ રજવાડાની સ્થાપના કરવામાં આવી હતી. દોસ્તો, આ બધા એવા રજવાડા છે કે જેની આજે પણ લોકો ચર્ચા કરે છે. વિડીયો વિશે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો, તથા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરો, તથા અમારા ફેસબુક પેજને ફોલો કરો. ધન્યવાદ.